અમેરિકા જતા પહેલા જો તમે માત્ર પાસપોર્ટ, વિઝા અને ફ્લાઇટની ટિકિટ ચેક કરતા હોવ તો આજે આ સમાચાર આખા ધ્યાનથી સાંભળજો. કારણ કે અમેરિકામાં એક નાની લાગતી બેદરકારી પણ તમારી આગામી અમેરિકાની મુસાફરીને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ વાત વધુ મહત્વની છે. કારણ કે માતા-પિતા, સગા સંબંધીઓ અને વડીલો વારંવાર વિઝિટર વિઝા પર અમેરિકા આવતા જતા હોય છે. કલ્પના કરો કે તમારી પાસે 10 વર્ષનો માન્ય અમેરિકન વિઝા છે. તમે અગાઉ અમેરિકા આવીને પાછા ભારત પણ જઈ ચૂક્યા છો. પરંતુ બીજી વખત અમેરિકાના એરપોર્ટ પર પહોંચ્યા પછી તમને રોકી દેવામાં આવે અને જૂના કોઈ હોસ્પિટલના બાકી બિલ કે અન્ય કાયદાકીય બાબત વિશે સવાલો પૂછવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ અંગે ગુજરાતીઓમાં ચિંતા વધી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાના અધિકારીઓ હવે મુલાકાતીઓની નાણાકીય ક્ષમતા, આરોગ્ય અને અગાઉના રેકોર્ડ જેવી બાબતોને ગંભીરતાથી જોઈ રહ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગની હાલની માર્ગદર્શિકા મુજબ વિઝા માટે જાહેર ખર્ચનો મુદ્દો એટલે કે વ્યક્તિ અમેરિકા આવીને સરકાર પર આર્થિક રીતે નિર્ભર બની શકે છે કે નહીં તે બાબત મહત્વ ધરાવે છે. ઉંમર, આરોગ્ય, પરિવારની સ્થિતિ, સંપત્તિ, નાણાકીય સ્થિતિ અને કૌશલ્ય જેવા પરિબળો પણ ધ્યાનમાં લેવાઈ શકે છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની એક મહિલાના કિસ્સાની, જેના વિશે જણાવવામાં આવે છે કે તેઓ 10 વર્ષના વિઝિટર વિઝા સાથે પેન્સિલ્વેનિયામાં રહેતી પોતાની દીકરીને મળવા અમેરિકા ગયા હતા. અમેરિકા રોકાણ દરમિયાન અચાનક તેમની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. થોડા દિવસ સારવાર ચાલી અને ત્યારબાદ તેઓ ભારત પરત આવ્યા. પરંતુ અહીંથી શરૂ થઈ આખી વાતનો સૌથી મોટો વળાંક. જણાવ્યા પ્રમાણે હોસ્પિટલનું બિલ ચૂકવાયું નહીં અને હોસ્પિટલ તરફથી આવેલી નોટિસો પર પણ યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહીં. પછી જ્યારે આ મહિલા બીજા વર્ષે ફરી અમેરિકા પહોંચ્યા ત્યારે ન્યુયોર્ક એરપોર્ટ પર અગાઉના હોસ્પિટલ બિલ અંગે તેમને રોકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે અને તેમના 10 વર્ષના વિઝા રદ કરીને તેમને ભારત પરત મોકલવામાં આવ્યા હોવાનું જણાવાય છે. હવે અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ સમજવી જરૂરી છે. માત્ર હોસ્પિટલનું ખાનગી બિલ બાકી હોય એટલે દરેક વ્યક્તિને આપમેળે એરપોર્ટ પરથી ડિપોર્ટ કરી દેવામાં આવે છે એવો કોઈ સામાન્ય નિયમ અમેરિકાની સત્તાવાર માર્ગદર્શિકામાં જોવા મળતો નથી. પરંતુ નાણાકીય જવાબદારી, જાહેર ખર્ચ પર નિર્ભર થવાની શક્યતા અને વિઝા માટે આપેલી માહિતી જેવી બાબતો ઇમિગ્રેશન નિર્ણયમાં મહત્વ ધરાવી શકે છે. એટલે આ કિસ્સાને દરેક ગુજરાતી માટે લાગુ પડતો સીધો નિયમ માનવો યોગ્ય નથી. તેમ છતાં આ ઘટના આપણને એક મોટો પાઠ જરૂર આપે છે. અમેરિકામાં સારવાર મફતમાં થતી નથી અને વિઝિટર તરીકે આવનાર વ્યક્તિએ પોતાની સારવારના ખર્ચ માટે પહેલેથી તૈયારી રાખવી જોઈએ. અમેરિકાની હોસ્પિટલ વ્યવસ્થા ભારતથી ઘણી અલગ છે. ઇમરજન્સીમાં હોસ્પિટલ દર્દીને સારવાર આપતી વખતે તરત આખી રકમ હાથમાં માંગે એવું જરૂરી નથી. પરંતુ સારવાર પૂરી થયા પછી મોટું બિલ આવી શકે છે. ખાસ કરીને ઇન્સ્યોરન્સ વગરની સારવારનો ખર્ચ ખૂબ મોટો બની શકે છે. એમ્બ્યુલન્સ, ઇમરજન્સી રૂમ, તપાસ, સ્કેન, ડોક્ટરની ફી અને હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ અલગ અલગ રીતે જોડાઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે અહીં સૌથી મોટો સવાલ છે, જો તમારા માતા-પિતા કે કોઈ સગા વિઝિટર વિઝા પર અમેરિકા આવી રહ્યા હોય અને અચાનક હોસ્પિટલ જવું પડે તો શું તમે તૈયાર છો? માત્ર તેમને એરપોર્ટ પરથી લેવા જવું પૂરતું નથી. યોગ્ય પ્રવાસી આરોગ્ય વીમો, ઇમરજન્સી સંપર્ક નંબર અને નાણાકીય વ્યવસ્થા પણ જરૂરી છે. ખાસ કરીને વડીલો માટે આ બાબત વધારે ગંભીર છે. અમેરિકાના વિદેશ વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે વિઝિટર વિઝા માટે અરજદારને પોતાની મુલાકાત દરમિયાન પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવાની બાબત સાબિત કરવી પડી શકે છે અને પૂરતા નાણાં વિના અમેરિકામાં સારવાર લેવા આવનાર વ્યક્તિ માટે જાહેર ખર્ચનો મુદ્દો ઊભો થઈ શકે છે. પરંતુ હવે આ સમાચારનો બીજો મહત્વનો ભાગ આવે છે. ભાવનગરના એક વડીલ દંપતી સાથે બનેલી ઘટના. જણાવ્યા પ્રમાણે માર્ચ 2023માં આ દંપતી લોસ એન્જલસથી ન્યુયોર્ક અને ત્યાંથી અબુધાબી થઈ અમદાવાદ પરત જવાના હતા. લોસ એન્જલસની ફ્લાઇટમાં વિલંબ થતા ન્યુયોર્કમાં તેમની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી ગઈ. ત્યારબાદ બીજી ફ્લાઇટ તો આપવામાં આવી, પરંતુ રહેવાની યોગ્ય વ્યવસ્થા ન મળતા દોડધામ અને થાક વચ્ચે મહિલાની તબિયત ખરાબ થઈ અને તેઓ એરપોર્ટ પર જ સૂઈ ગયા હોવાનું જણાવાય છે. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરિવારના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં ટેસ્ટની પ્રક્રિયા શરૂ થતા તેમણે પોતાની જવાબદારી પર થોડા કલાકોમાં
ડિસ્ચાર્જ લીધો અને ભારત પરત આવ્યા. ત્યારબાદ અમેરિકામાં રહેતા તેમના જમાઈને આશરે $4500 બિલ આવ્યું અને કનેક્શન એજન્સી તરફથી સંપર્ક થવા લાગ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. આ ઘટનામાં પણ સૌથી મોટો પાઠ એ જ છે, હોસ્પિટલનું બિલ આવે એટલે તેને અવગણવું નહીં, બિલ સાચું છે કે નહીં તે તપાસો, હોસ્પિટલના બિલિંગ વિભાગ સાથે વાત કરો, ડિસ્કાઉન્ટ કે પેમેન્ટ પ્લાન વિશે પૂછો અને જરૂર પડે તો હપ્તામાં ચૂકવણીની વ્યવસ્થા કરો, કારણ કે બિલને સંપૂર્ણપણે અવગણવાથી સમસ્યા વધી શકે છે. હવે આવો ત્રીજા મુદ્દા પર, ટ્રાફિક ટિકિટ. અમેરિકામાં ડ્રાઇવિંગ અને ટ્રાફિકના નિયમો ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. કોઈ વ્યક્તિને સીટ બેલ્ટ ન પહેરવા જેવી બાબતમાં ટિકિટ મળે અને કોર્ટમાં હાજર થવાની તારીખ આપવામાં આવે તો તે તારીખને અવગણવી નહીં. જો તમે ભારત પરત જવાના હોવ તો પણ કોર્ટ સાથે યોગ્ય રીતે સંપર્ક કરીને શું કરવું તે જાણી લો. માત્ર ટિકિટ મળી એટલે 10 વર્ષનો વિઝા આપમેળે રદ થઈ જાય છે એવો સામાન્ય નિયમ નથી, પરંતુ કોર્ટના આદેશનું પાલન ન કરવું ગંભીર ઉલ્લંઘન અથવા અન્ય કાનૂની સમસ્યા ભવિષ્યની મુસાફરીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે ગુજરાતીઓ માટે સીધી સલાહ છે, ટ્રાફિક ટિકિટને પણ નાની બાબત સમજીને ફેંકી ન દેવી. હવે વાત આવે છે વિઝા રદ થવાની. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે કેટલીક પરિસ્થિતિમાં અમેરિકન વિઝિટર દ્વારા જાહેર લાભોનો દુરુપયોગ વિઝા રદ થવા અને ભવિષ્યમાં વિઝા માટે અયોગ્યતા તરફ દોરી શકે છે. પરંતુ અહીં પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દરેક દાવા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. ઉદાહરણ તરીકે, હોસ્પિટલનું ખાનગી બિલ બાકી હોવું અને અમેરિકન સરકાર પાસેથી જાહેર લાભ મેળવવો આ બંને એક જ બાબત નથી. USCISની જાહેર ખર્ચ અંગેની માહિતીમાં પણ સામાન્ય તબીબી સેવાઓ, ઇમરજન્સી મેડિકલ સેવાઓ અને કેટલીક આરોગ્ય સેવાઓને જાહેર ખર્ચની ગણતરીમાં અલગ રીતે જોવામાં આવે છે. એટલે એક બાજુ ડરવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુ બેદરકારી કરવાની પણ નહીં. ખાસ કરીને હવે જ્યારે અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓમાં નાણાકીય સ્વનિર્ભરતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 5 ઓગસ્ટ 2026ના અમેરિકાના વિદેશ વિભાગના અપડેટમાં ચોક્કસ ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે પબ્લિક ચાર્જ બોન્ડની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી છે. એટલે અમેરિકા જતા ભારતીયો અને ગુજરાતીઓએ હવે એક વાત યાદ રાખવી પડશે, વિઝા મળ્યો એટલે કામ પૂરું થયું એવું માનવું નહીં. વિઝાની શરતોનું પાલન કરવું, સમયસર અમેરિકા છોડવું, કોર્ટની તારીખ હોય તો તેનું પાલન કરવું, હોસ્પિટલનું બિલ હોય તો તેની સ્થિતિ તપાસવી અને કોઈ પણ સરકારી કે કાયદાકીય નોટિસને અવગણવી નહીં. માતા પિતા અમેરિકા આવી રહ્યા હોય તો અહીં રહેતા સંતાનોએ પણ જવાબદારી લેવી જોઈએ. તેમને એરપોર્ટ પરથી લાવ્યા પછી માત્ર રહેવાની વ્યવસ્થા કરવી પૂરતી નથી. ઇમરજન્સીમાં કયા હોસ્પિટલમાં લઈ જવા, કયો વીમો છે, કયા દસ્તાવેજો છે અને બિલ કોણ સંભાળશે તેની અગાઉથી ચર્ચા કરવી જોઈએ. કારણ કે એક તરફ અમેરિકામાં સારવાર જીવન બચાવી શકે છે, પરંતુ બીજી તરફ સારવારનો ખર્ચ પરિવાર માટે મોટો આર્થિક બોજ બની શકે છે. અને હવે છેલ્લી સૌથી મહત્વની વાત, જો તમારી પાસે 10 વર્ષનો અમેરિકન વિઝા છે તો તેને 10 વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશની ગેરંટી તરીકે ન જુઓ. વિઝા તમને અમેરિકાની મુસાફરી માટે યોગ્યતા આપે છે, પરંતુ દરેક પ્રવેશ વખતે અંતિમ નિર્ણય સરહદ પરના અધિકારીઓનો હોય છે. તેથી કોઈ પણ જૂનો કાયદાકીય મુદ્દો, ઇમિગ્રેશન સમસ્યા, ઓવરસ્ટે, કોર્ટ કેસ અથવા ખોટી માહિતી હોય તો તેને છુપાવવાના બદલે યોગ્ય કાનૂની સલાહ લેવી વધારે સલામત છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ, ખાસ કરીને તમારા માતા પિતા કે સગા ભારતમાં હોય અને તેઓ ટૂંક સમયમાં અમેરિકા આવવાના હોય તો આ સંદેશ આજે જ તેમને પહોંચાડજો. પાસપોર્ટ સાથે વીમો રાખજો, હોસ્પિટલનું બિલ અવગણશો નહીં, ટ્રાફિક ટિકિટને હળવાશથી લેશો નહીં અને કોઈ કોર્ટની નોટિસ આવે તો તેની તારીખ ચૂકી જશો નહીં. કારણ કે અમેરિકા આવવાની સૌથી મોટી તૈયારી માત્ર સુટકેસ ભરવાની નથી. સાચી તૈયારી એ છે કે અચાનક મુશ્કેલી આવે ત્યારે તમારી પાસે યોગ્ય કાગળો, યોગ્ય વીમો અને યોગ્ય નાણાકીય વ્યવસ્થા તૈયાર હોય. અને કદાચ આ જ આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ છે. નાની લાગતી બેદરકારી આજે માત્ર થોડા ડોલરનું નુકસાન કરાવે, પરંતુ કાલે એ જ બાબત તમારી અમેરિકાની મુસાફરીને મુશ્કેલ બનાવી શકે છે.